આવ્યો છું કલ્પેશ ભદ્રકી. તમને સાઉથની ફિલ્મો તો તમને બધાને ખૂબ જ ગમતી હોય છે, તો હું તમને ત્રણ એવી હોરર, કોમેડી એન્ડ મિસ્ટીરિયસ ફિલ્મોની વાતો કરવા જઈ રહ્યો છું કે તમને ખરેખર જોવાની ખૂબ જ મજા આવશે. સાઉથની ફિલ્મ હોય અને તેમાં હોરર ના હોય એ તો બની જ ન શકે. તો ચાલો આપણે લઈ જઈએ તમને. પહેલી ફિલ્મ તેમાં આવે છે જીએસટી. હા મિત્રો, બે મિત્રો હોય છે, જેના બે મિત્રો હોય તે ખૂબ દુઃખી હોય છે, સુસાઇડ કરવા જતો હોય છે સ્મશાનમાં, ને ત્યારબાદ તેની મુલાકાત થાય છે ભૂતો સાથે. ભૂતો આવે છે તેની લાઈફમાં ને લઈ આવે છે તેના લાઈફમાં ટર્ન એન્ડ ચેન્જીસ, અને ભાઈ કોમેડીની ભરમાર સર્જાય છે. જીએસટી ફિલ્મ જે છે ખરેખર ભૂતની સાથે હોરર કોમેડી ફિલ્મ છે, અને તમને લાઈફમાં શીખવે છે. મોટિવેટેડ ફિલ્મ છે, એટલે કે પિક્ચરમાં તમને હસાવશે બી, મોટિવેટેડ બી કરશે અને થોડીક ડરાવશે તો જરાય નહીં. પણ ભૂત સાથેની આવી કોમેડી ફિલ્મ જો કહેવાય ને કે સ્ટોરી સાથેની હોય તો ખૂબ જ મજા આવે તેવી ફિલ્મ છે જીએસટી. ચોક્કસથી જોઈ નાખવી જોઈએ. ત્યારબાદ બીજી ફિલ્મ છે આયા ગટે અપા ગટકે કરાના. મિત્રો, ફિલ્મની સ્ટોરી જે છે એ ખરેખર સુપર સ્ટોરી જે બનાવવામાં આવી છે કે એમાં એક વ્યક્તિ જે છે એ એક હોટેલમાં એક રૂમમાં ફસાઈ જાય છે, અને ત્યારબાદ થાય છે મર્ડરનો સિલસિલો. મર્ડર ઉપર મર્ડર. એ વ્યક્તિ એવી રીતે એમાં ફસાઈ જાય છે કે તે ખુદ વિચારતો છે કે આમાં શું કામ ફસાવું છું. કોમેડી ખૂબ મજા આવશે તમને. કોમેડી એટલે કે તમને હસાઈને થકાવી દેશે, પરંતુ મિત્રો તેની સાથે થતા હોય છે ખૂન, મર્ડર્સ, ઘણી બધી વસ્તુઓ તેમાં થતી હોય છે. તો મિત્રો ખરેખર એક મિસ્ટીરિયસ કોમેડી એન્ડ કહેવાય ને કે એવી ફિલ્મ કે જે તમને હસાવશે બી અને તમને વિચારતા બી કરી દેશે કે આ વ્યક્તિ ત્યાં શું કામ હતો, શું કામ ત્યાં ગયો હતો, જાતા જવાઈ ગયું હતું, પછી તેને કેમ નીકળવું તેના માટે ભરું પડી જાય છે. તો એવી જ આ ફિલ્મ છે. અને ત્રીજી ફિલ્મ છે મિત્રો હની. મિત્રો, અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતી ફિલ્મ હની, કે જે એક જેમાં યંગ બાળકીઓને એક રૂમમાં રાખવામાં આવે છે, જેની સાથે બિલાડીને રાખવામાં આવે છે, અને તેઓ કરતા હોય છે એક મેલી વિદ્યાના દેવીની પૂજા, અને તેના કારણે કેવા લોકોની જિંદગી કે જે દીકરી હોય છે તેની જિંદગી કેવી બરબાદ થતી હોય છે. અને આખી એક મિસ્ટીરિયસ ફિલ્મ જે છે એ છે હની. તે પણ તમને લાસ્ટ સુધી, પહેલેથી છેલ્લે સુધી તમને જકડી રાખશે કે જ્યારે એમાં એક મા દીકરી એમાં ફસાઈ જાય છે, જેનો બાપા જે બધું કરતો છે એમાંથી કેમ નીકળે છે, તેમાંથી કેમ મુક્તિ મેળવે છે, અને અન્ય દીકરીને કેમ બચાવે છે આ અંધશ્રદ્ધામાંથી, તે જોવા માટે તમારે ફિલ્મ જોવી જોઈએ હની. તો આ ત્રણ ફિલ્મો ખરેખર મિત્રો, જો તમને સસ્પેન્સ, હોરર વિથ કોમેડી જોવી હોય તો આ ત્રણ ફિલ્મો તમારા માટે મનોરંજનથી ભરપૂર હશે. એન્ડ ટુ લાસ્ટ સુધી તમે ફિલ્મ જોવાની ચૂકશો ને એવી ફિલ્મો છે, તો ચોક્કસથી જોવી જોઈએ. અને મારી ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરવી જોઈએ. કોમેન્ટ કરજો કે તમને મારા વિડીયો કેવા લાગે છે. મળીશું વિડીયો સાથે. ત્યાં સુધી કલ્પેશ ભદ્રકી, ભારત માતા કી જય. વંદે માતરમ.